બહાદુર ચકલીની વાર્તા એક વખતની વાત છે. એક શાંતિભર્યા ગામમાં એક નાની મીઠી ચકલી રહેતી હતી. એનું નામ હતું રીનીબેન. તેનું પાંખું ભૂખરા રંગનું, નાનું નાનું, અને એની ચહક એવી મસ્ત કે તેને સાંભળીને બધાના ચહેરા પર સ્મિત આવી જાય. રીનીબેન ગામની સરહદે આવેલા મોટા વડના વૃક્ષમાં રહેતી. દરરોજ સવારે તે આકાશમાં ઊંચે ઊંચે ઉડતી સૂરજની કિરણોનો આનંદ માણતી અને તેનું પ્રિય ગીત ગાતી, ચિર્પ ચિર્પ ઊંચે ઉડો, આકાશ તો મોટું છે, ચાલો ચાલો શોધો. બાકીની ચકલીઓ આખો દિવસ પોતાના ગૂંથિયા બનાવવામાં અને વાતોમાં વ્યસ્ત રહેતી. પણ રીનીબેન, અરે, તે તો બહુ જ જિજ્ઞાસુ. એને તો હંમેશા જાણવું જ હોય, પહાડની પાછળ શું છે, ખેતરની આગળ શું છે, નદીના પાર શું છે. એક દિવસ રીનીબેન સવારે ઉડી રહી હતી ત્યારે એને નદી પાસેના વૃક્ષમાંથી કોઈ રડવાનો અવાજ આવ્યો. મદદ, મદદ! રીનીબેન તરત જ ત્યાં પહોંચી. એક નાનું બચ્ચું ઊંચા ડાળે અટવાઈ ગયું હતું અને પોતાના ઘોંસલા સુધી પહોંચી શકતું નહોતું. ચિંતા ના કર, રીનીબેન બોલી, હું આવી ગઈ. પણ એ ડાળ એટલી ઊંચી હતી કે રીનીબેન સીધું પહોંચી ના શકી. છતાં તે હારી જવાની ન હતી. તેણે આસપાસ જોયું અને નજીકની વાડને ટેક આપેલું એક જૂનું લાકડાનું સીડી જોયું. આ કામ લાગશે, એણે વિચાર્યું. રીનીબેન જોરથી તેના નાનકડા પંખા ફટકારી સીડી પાસે ગઈ અને એ સીડીને ધીમે ધીમે ધકેલી. સીડી ઢબ કરીને વૃક્ષ પાસે પડી. હવે રીનીબેન એ ડાળ સુધી ઉડી ગઈ અને બચ્ચાને હળવે હળવે ઠેલીને સીડી સુધી લાવ્યું. બચ્ચું સલામત રીતે સીડી પરથી નીચે આવી ગયું. આભાર રીનીબેન, બચ્ચું ખુશીમાં બોલ્યું. તમે તો બહુ જ બહાદુર છો. રીનીબેન મીઠું સ્મિત કરી. તે નાની હતી, પરંતુ એની હિંમત મોટી હતી. તે દિવસથી ગામમાં બધા પક્ષીઓ કહેતા, રીનીબેન, અરે, એ તો અમારી બહાદુર ચકલી. અને રીનીબેન, એ તો રોજ નવા સ્થળો શોધતી, બધા મિત્રોનું ભલું કરતી અને સૌને શીખવતી કે બડાપણું શરીરમાં નહીં, હિંમતમાં હોય છે.